માર્કેટમાં અત્યારે જે કેરી આવે છે કેમિકલ બેઝ, એ કેરીની સામે આની ગુણવત્તા અતિ ઉત્તમ હોય છે. અને આપણે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી આ ખેતી કરીએ છીએ, બરાબર છે. જેમાં આપણે ગૌકૃપામૃતમ, જીવામૃત અને ગાયના છાણની સ્લરી અને એ બધો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ કેરી અત્યારે આપણે વર્ષમાં 5 થી 7 વાર આની ખાતરની ટ્રીટમેન્ટ થતી હોય, ઘણી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ, દૂધ અને ગોળના સ્પ્રે, પોટાશ માટે આંકડાના અને બધા ડ્રીપ ઇરિગેશનથી અને સ્પ્રેથી અમે કરતા હોઈએ છીએ. જ્યારે માર્કેટમાં અત્યારે જે કેરી આવે છે કેમિકલ બેઝ, એ કેરીની સામે આની ગુણવત્તા અતિ ઉત્તમ હોય છે, સ્વાદમાં અને બધી રીતે. હવે અમે આ બેગ ચડાવીએ છીએ તો આ બેગ પર બેગ અમને મજૂરી સાથે 2.5 થી 3 રૂપિયા સુધી પડતી હોય છે, બરાબર. એટલે એનો આપણે મણ ઉપર ખર્ચો ગણીએ તો 300 થી 400 રૂપિયાનો તો એ ખર્ચો થતો જ હોય છે, જનરલ ખર્ચો છે ને. એ બેગ ચડાવે એને બધાને થતો જ હોય. હવે જ્યારે અત્યારે જે માર્કેટમાં કેરી આવે છે એની સામે આની ગુણવત્તા અને ક્વોલિટી બહુ સારી હોય છે. એટલે આનો ભાવ કમસે કમ 4,000 થી 4500ની વચ્ચે હોવો જોઈએ, કમસે કમ. જો સરકાર આના ઉપર કોઈ સારી એવી પોલિસી બનાવે અને માર્કેટિંગ યાર્ડ ઓર્ગેનિક ખરીદી કરે ઓર્ગેનિક વસ્તુઓની, તો ખેડૂતોને આના ઉપર સારા એવા ભાવ મળે એમ છે. અને લોકોમાં આની જાગૃતતા આવે કે ભાઈ ઓર્ગેનિક વસ્તુઓ આપણે લઈએ. તો એ માટે એક સરકારને ખાસ નિવેદન છે કે આના ઉપર થોડુંક પોલિસી આગળની બનાવે. અને જનરલી આ બધી વસ્તુઓ છે તો અમે એક્સપોર્ટમાં અને એમાં અત્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. જો આ આપણા છેવાડાના લોકો સુધી આ ક્વોલિટી પહોંચે તો ખેડૂતો આમાં વધુ ને વધુ આગળ વધે અને પ્રોત્સાહિત થાય. અને અત્યારે કેસર, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તો કેસરનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, બરાબર. અને જો એ બધા ઓર્ગેનિક તરફ વળે તો લોકોને સ્વાસ્થ્ય માટે સારું છે, સારી વસ્તુ ખાય. તો સરકારને એ જ વિનંતી છે કે આના ઉપર કોઈ પોલિસી સારી બનાવવામાં આવે. અને જાહેર હરાજીમાં તો અત્યારે એવું છે કે આ વસ્તુ આપણે લઈને જ નથી જતા. જો આપણે કદાચ જઈએ ને તો એવું થાય કે જે લોકલ વસ્તુ છે કેમિકલ બેઝ, એની સાથે રહે. 100-200 રૂપિયાનો ફેર પડે કે ભાઈ ઓર્ગેનિક છે, 100-200 રૂપિયા વધારે આપે, પણ એ ખેડૂતને પોસાય એમ નથી. એ ભાવ ઉપર કામ કરવું તો બહુ મુશ્કેલ છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.